નમસ્કાર મિત્રો, ઓસમ લાઈફ વિથ ગણેશ સિસંગિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ પાટણ ગામની સીમમાં, કે જે ડુંગરનો પાછળનો વિસ્તાર છે. ત્યાં એક વાડી આવેલી છે અને એ વાડીની અંદર એક કૂવો છે. કૂવાની અંદર ઘણા બધા ચામાચીડિયા, અસંખ્ય ચામાચીડિયા વસવાટ કરે છે. અત્યારે અહીંથી તો કૂવો ઊંડો છે એટલે બહુ દેખાશે નહીં, પણ અત્યારે જો તમે જોઈ શકો છો કે ચામાચીડિયા અંદર ઉડી રહ્યા છે. સાંજના 6 વાગ્યા પછી એમનો નીકળવાનો ટાઈમ થાય છે. ત્યારે જાણે એક મોટું ઝુંડ બહાર નીકળતું હોય એ રીતે બહાર નીકળી અને ડુંગરની અંદર ચરવા માટે જાય છે. ઘણા બધા ચામાચીડિયા અત્યારે ઉડી રહ્યા છે અંદર. ખૂબ ધ્યાન રાખી અને શૂટિંગ લેવું પડે છે, કારણ કે આ બધી વસ્તુ એવી છે કે આમાં કાંઈ નક્કી ના હોય. આ તો ચોટી પણ જાય આપને, એટલે સાવચેતીપૂર્વક આપણે એનું શૂટિંગ લેવું પડે છે. ચામાચીડિયા એટલે એક ઉંદરની જાત જેવું પક્ષી કે જે જ્યારે પણ કોઈ જગ્યાએ બેસે છે ત્યારે ઊંધું બેસે છે, લટકતું. ત્યાં દેખાઈ રહ્યા છે કે જે દિવાલમાં ચોટેલા છે કૂવાની ફરતે. આ જે ચામાચીડિયા છે એને આપણે મોટા હોય એટલે વરવાંગડા કહીએ છીએ. વરવાંગડાથી ઓળખાય છે, કે જે દિવાલમાં ઊંધા ટીંગાય છે. અત્યારે દેખાઈ રહ્યા છે કે દિવાલમાં ઊંધા ટીંગાયેલા વરવાંગડા. કબૂતર પણ લગભગ કૂવાની પાડ ઉપર જ બેઠા હોય છે. આપણે વરવાંગડા તો જોયા, પણ આપણે જે વાડીએ અત્યારે આવ્યા છીએ એ વાડીએ ગીર ઓલાદની દેશી ગાય પણ રાખવામાં આવી છે. 2 ગાય છે ગીર ઓલાદની, ખૂબ સુંદર દેખાઈ રહી છે. અત્યારે ગાય પાણી પીવે છે. આનું નામ શું છે? આનું નામ રાખ્યું છે કાંઈ? પાંચી. ગાય માતાનું નામ પાચી રાખ્યું છે. પાચી બોલાવે એટલે પાચી દોડતી આવે છે. પાંચમના દિવસે આમનો જન્મ થયો હતો એટલે એમનું નામ પાચી રાખ્યું છે, એવું વાડી માલિક શ્રી રતિભાઈ રૂપાપરા જણાવે છે આપને. બીજી પણ એક અહીંયા ગાય માતા છે. આમનું શું નામ છે? આનું નામ દેવી. દેવી. અહીંયા દેવી નામની બીજી દેશી ગાય બાંધવામાં આવી છે. એમ ને? બહુ ઓછી ગાય છે. તમે ગમે ત્યાં ગાયને પંપાડો છો પણ ગાય
ગમે એમાં પગ ઊંચો કરો ને ત્યાં કરે. હમ. જય ગાય માતા. ખરેખર રતિભાઈને આપણે ધન્યવાદ આપીએ કે 3 ગાયનો ઉછેર કરી અને ગૌ સેવાનો લાભ ઘર આંગણે લઈ રહ્યા છે. કૂવાના કાંઠા ઉપર સરસ મજાનો બગીચો બનાવેલો છે જેની અંદર ગુલાબના ફૂલ, રંગબેરંગી ગુલાબના ફૂલ વાવેલા છે અને ફૂલ પણ એની અંદર અત્યારે પ્રફુલ્લિત જોવા મળે છે. અહીંયા લીંબોડી છે, નારિયેળીના ઝાડ છે, વાડી પણ એકદમ લીલીછમ દેખાઈ રહી છે જેની અંદર કપાસ, મગફળી, મકાઈ વગેરેનું વાવેતર કરેલું છે. અહીંયા નાના નાના આંબાના વૃક્ષો પણ છે અને વાતાવરણ પણ એકદમ લીલુંછમ દેખાઈ રહ્યું છે. નારિયેળીની અંદર પણ ખૂબ ઘણા બધા નારિયેળ આવેલા છે. તો આટલો સરસ આપને આજે લાભ મળ્યો કે આપણે ગાય માતાના પણ દર્શન કર્યા, વાડીની પણ મુલાકાત લીધી મિત્રો, અને ખૂબ આનંદ આવ્યો. તો મારી આ ચેનલને મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો.